જય મા ચામુંડા। ચામુંડ માતાની અસીમ કૃપાથી સહયોગ સેવા અને સમર્પણ ગ્રુપ બિલોદરા દર મહિને પૂનમના દિવસે અલગ અલગ સેવા કાર્ય કરતું રહ્યું છે અને જેના જ ભાગરૂપે ગ્રુપ દ્વારા આ વખતે પણ નક્કી કરવામાં આવ્યું કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગામની નાની તેમજ મોટી દરેક દીકરીઓ જેમને ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રત કર્યા હોય તેમને આપણે ફ્રૂટ વિતરણ કરીશું, જેનો પ્રસ્તાવ ગ્રુપ દ્વારા ગ્રુપના દરેક સભ્ય આગળ મૂકવામાં આવ્યો હતો અને જેને માન્ય રાખીને ગ્રુપના દરેક સભ્યએ આર્થિક અને શારીરિક રીતે મદદ કરીને નાનું મોટું દાન આપ્યું હતું અને ગામના વડીલો, ભાઈઓ અને બહેનોએ પણ આર્થિક અને શારીરિક મદદ કરી હતી, જેના જ ભાગરૂપે આજે આપણે આ કાર્ય સંપન્ન કરી રહ્યા છીએ અને આપ વિડીયોમાં જોઈ રહ્યા છો તેમ આપણે 70 ડઝન કેળા, 70 કિલો જમરૂખ, 20 કિલો પેડા અને 50 કિલો ખારેક દાતાશ્રીઓના દાન થ્રુ લાવીને બિલોદરા ગામના યુધિષ્ઠિર મહાદેવના મંદિરમાં આપણા ગોર એવા ગુણવંતભાઈ મહારાજ દ્વારા પહેલાં દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ આપ જોઈ શકો છો તેમ આપણે તે ફ્રૂટનું દીકરીઓને વારા પરથી એક એક વિતરણ કર્યું હતું અને તે ફ્રૂટ મેળવીને દીકરીઓ પણ ખૂબ જ આનંદ અનુભવી રહી હતી કે આજે આપણા માટે ગામના આ ગ્રુપે એક નાનું એવું કાર્ય કર્યું છે। દીકરીઓને આનંદિત જોઈને ગ્રુપના દરેક સભ્યને પણ ખૂબ જ આનંદ થયો હતો કે આજે આપણા આ કાર્યથી ગામની દરેક દીકરીઓને આપણે એક સેવાનો લાવો મળ્યો છે અને આપણે કંઈ નહીં તો ફૂલની પાંખડીનું પણ પુણ્ય ગામના દરેક દાતાશ્રીને મળ્યું છે તથા આપણને પણ મળ્યું છે અને આવું જ કાર્યમાં ગામના દરેક વ્યક્તિ આપણને સપોર્ટ આપતા રહે તથા ગ્રુપના દરેક સભ્યો પણ આવી જ રીતે આપણને સપોર્ટ આપતા રહે તો આપણે આગળ પણ દર પૂનમે જેમ કાર્ય કરીએ છીએ તેમ આગળ કાર્ય કરતા રહીશું અને આપણા ગ્રુપ સિવાય પણ જો ગામના કે બીજા કોઈ ગામના વ્યક્તિઓ આવા કાર્યો પોતાના ગામમાં પોતે અલગ અલગ રીતે પણ જો કરતા રહે તો ગામમાં પણ એક સેવાકીય માહોલ ઊભો થાય છે અને જેનાથી ગામમાં સારું એવું વાતાવરણ બને છે, તે વાતાવરણ ગામના વિકાસમાં પણ સારું એવું મોટું યોગદાન આપે છે। તો જય મા ચામુંડા, જય માતાજી।